નમસ્કાર દોસ્તો, હું તમને જે વિડીયો બતાવવાનો છું એ સુરત શહેરની જનતા માટે ખૂબ જ અત્યંત ભયજનક વિડીયો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ લોકો હવે કચરામાં પણ કૌભાંડ કરી લે છે. ત્યારે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયરને રજૂઆત કરી અને એમની પાસે ખુલાસાઓ માંગ્યા કે ભાઈ તમે કચરાની અંદર પણ કૌભાંડ કરો છો, એવા કૌભાંડીઓ છો તમે. એના માટે મેયરને મેડલ આપવા માટે પણ ગયા હતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, પણ મેયરે આ મેડલ સ્વીકાર્યો નહીં. એનો મતલબ સીધો છે કે આ લોકો હવે કચરામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. હવે હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો તમારે બરાબર ધ્યાનથી જોવો પડશે. સુરત શહેરની જનતાએ તો ખાસ ધ્યાનથી જોવો પડશે. ખજોદની અંદર આખા સુરત શહેરનો કચરો એકઠો થઈ અને ત્યાં ઠાલવવામાં આવે છે. બરાબર ધ્યાનથી સાંભળજો મારી વાત. ખજોદ ડમ્પિંગ યાર્ડમાં આખા સુરતનો કચરો એકઠો કરીને ત્યાં ઠાલવવામાં આવે છે અને એ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય તો આ લોકોએ વૈજ્ઞાનિક ઢબે અમે નિકાલ કરી રહ્યા છીએ એવું કહી કહીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લીધો. આજે એ કચરાની હાલત શું છે જોઈને તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે. સુરત શહેરની જનતાને તો હું ખાસ કહેવા માંગુ છું કે શરદી, ઉધરસ, બીમારી આ બધાને આપણે નોતરું આપી રહ્યા છીએ. એની પાછળનું કારણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના અધિકારીઓને કારણે. આજે ખજોદની અંદર આ કચરાને છેલ્લા 15 દિવસથી સળગાવી દેવામાં આવ્યો છે. એની અંદરથી કેટલો ધુમાડો નીકળે છે, સુરત શહેરની અંદર કેટલું પ્રદૂષણ ફેલાય છે, કોઈને ખબર નથી. કોઈને અનુમાન પણ નહીં હોય કે આટલું બધું પ્રદૂષણ સુરત શહેરની અંદર ફેલાઈ રહ્યું છે, જે ધીમે 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 કરતા લોકોના શ્વાસ સાથે ભળી અને શરીરની અંદર પ્રસરી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષના નેતા પાયલબેન સાકરિયાએ અનેક વખત રજૂઆત કરી, પણ આ જાડી ચામડીના નેતાઓને કશો ફરક પડતો નથી. ત્યારે હું તમને જે વિડીયો બતાવું ને એ બરાબર તમે ધ્યાનથી જોજો ને ખાસ જો સુરત શહેરની અંદર રહેતા હોય ને તો આ વિડીયો ખાસ તમે જોજો. આ કચરાનો નિકાલ કરવાનો છે, એના બદલે આ લોકોએ એને સળગાવી દીધો છે. એના બદલે સળગાવી અને વાયુની અંદર કેટલું પ્રદૂષણ ફેલાયું છે એ સમગ્ર ઘટના તમે એક વખત આવ્યા છીએ ખજોદ ડમ્પિંગ સાઇટ પર કે જે આખા સુરત શહેરનો કચરો અહીંયા લાવીને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાનો હોય છે. પરંતુ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જગ્યાએ છેલ્લા 15 થી 20 દિવસથી જ્યારથી અમે કહીએ છીએ કે કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ રહ્યું છે, 250 કરોડનો ગોટાળો થઈ રહ્યો છે, વગર કામગીરી કરી એને ચૂકવાઈ રહ્યા છે. આ બાબતે અમે માનનીય મેયરશ્રીને આ બાબતે એવોર્ડ પણ આપ્યો હમણાં ગઈ સામાન્ય સભાની અંદર, પણ એવોર્ડ લેવાની કે વાત કરવાની જગ્યાએ સીધા ઊભી પૂછડીએ ભાગી ગયા. સાથે જ્યારે સામાન્ય સભાની અંદર આખા ગોટાળા બાબતે જ્યારે ઊભી થઈને હું ચર્ચા કરી રહી હતી કે ખજોદ ડમ્પિંગ સાઇટ ખાતે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા, છેલ્લા 3-4 વર્ષનો કચરો એમ જ પડેલો છે, સ્વચ્છ સર્વેક્ષણની અંદર પણ તમે ખોટા કાગળિયાઓ રજૂ કર્યા છે, સુરત શહેરને ગુમરાહ કર્યું છે, ભારત સરકારને ગુમરાહ કર્યું છે, સ્વચ્છ સર્વેક્ષણની ટીમને ગુમરાહ કર્યું છે અને જેટલા પણ લોકોએ પાર્ટિસિપેટ જે શહેરોએ કર્યું હતું એને પણ ગુમરાહ કર્યું છે. અને ખાસ જે સુરતના લોકોએ વિશ્વાસથી જે શાસકોને મત આપ્યા છે, જેમના હાથમાં સત્તા સંભાળવા માટેની દોરી આપી છે, એમને તમે મોટો વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે આ બાબતે જ્યારે 250 કરોડના ગોટાળા બાબતે બોલી રહી હતી ત્યારે મેયરથી સંભળાયું નહીં. અને ખાસ જ્યારે મેં વાત કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે છે એટલા માટે તમે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કોઈ એક્શન નથી લેતા, તો તરત જ મને સસ્પેન્ડ કરી દીધી. આજે જ્યારે અમને સમાચાર મળ્યા કે ખજોદ ડમ્પિંગ સાઇટ ખાતે જે આગ લાગી છે, અમે લગભગ અહીંયા આવ્યા એના કલાક ઉપર થઈ ગયું છે, અલગ અલગ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, જીપીસીબીમાં પણ હમણાં ફોન કર્યો, એમના પણ અધિકારીઓ આવી રહ્યા છે એવું કહે છે. સાથે ફાયરની ગાડીઓ પણ અહીંયા પહોંચી શકે એવી કોઈ હાલતમાં નથી. અને આગળ જે ફાયરની ગાડીઓ પડી હતી એમાં એક ગાડી જે હતી એમાં પાણી થઈ રહ્યું હતું, એટલું બધું પાણીનો છંટકાવ કર્યો છતાં પણ હજી આગ કાબુમાં નથી. ધીમે ધીમે ત્યાંથી આગ લાગેલી હતી, ધીમે ધીમે આજે આખો આ મોટો પહાડ સળગી રહ્યો છે. અને આ જે પહાડ સળગી રહ્યો છે એ આમાં મોટા ભાગનો કચરો જે છે પ્લાસ્ટિકનો કચરો છે. પ્લાસ્ટિક સળગે તો આપણને ખબર પડે કે ઝેરી વાયુનું ઉત્પાદન થાય, કે ઝેરી વાયુ આ જે આખો દેખાય છે, ઝેરી વાયુનું આખું વાતાવરણ ઊભું કરી દીધું છે. આજુબાજુના ગામડાઓની અંદર જેટલા પણ લોકો રહે છે એને આ ઝેરી વાયુનો સામનો કરવો પડશે અને આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્વાસ્થ્યનું બગડશે અને હેરાન થશે. આજે મારી સાથે મહેશભાઈ અનગણ છે, રત્નાબેન ગિરપરા છે, અમે લોકો આવ્યા છીએ લાઈવ એટલા માટે કરીએ છીએ કે આ જે આખું ખોટું થઈ રહ્યું છે, જે 250 કરોડનું કૌભાંડ છે, 250 કરોડ રૂપિયા તમારા મારા આપણા સૌના ટેક્સમાંથી આ બધા પૈસાના કઈ રીતના કચરામાં પણ પોતાના કહેવાય ને ખીચા ભરવાના આયોજનો કઈ રીતના કરે, આખું આયોજન છે. આ બાબતે અમે વિપક્ષ તરીકે તો સામાન્ય સભા, મેયરને એવોર્ડ આપવા સહિતના તમામ પ્રકારના પ્રયાસો કર્યા કે કદાચ એમની આંખ ઉઘડે, પરંતુ આંખ એમની ઉઘડી તો ઊંધી રીતે ઉઘડી કે એમણે કચરાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ધોરણે એમણે
આખું કચરું સળગાવી દીધું. હમણાં અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ માટેની આખી ટીમો હવે સુરતમાં આવવાની છે આવનારા સમયની અંદર. અત્યારે એના કન્સલ્ટન્સી માટેનું કામગીરી સોંપાઈ ગઈ છે. કરોડો રૂપિયા એને આપવાના છે કે ભાઈ તમે સુરત શહેર સારું દેખાય એના માટે નોખો ગ્રાફ રેડી કરીને તમે આ સ્વચ્છ સર્વેક્ષણની ટીમને આપો. એ સમય પહેલા જ આ 3-4 વર્ષથી કચરાના જે મોટા મોટા પહાડો પડેલા છે એના નિકાલ માટે આ કોન્ટ્રાક્ટરે આવી રીતના સળગાવી દીધું છે. હવે આપણે વાત કરીએ, અત્યારે મેયરને ફોન કરીને શું જવાબ આપે છે જોઈએ. મહેશભાઈ ફોન કરો. સુરત શહેરના પ્રથમ નાગરિકને ફોન કર્યો છે. જોઈએ કોર્પોરેટરશ્રીનો ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા. કેમ કે જો લાઈવ ચાલુમાં જોતા હશે તો ફોન ઉપાડવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે બધા જ મિલીભગતથી આખી કામગીરી કરી રહ્યા છે. અને જો વિપક્ષ તરીકે જો અમને જાણ થતી હોય કે અહીંયા આવડી મોટી આગ લાગી છે તો પ્રથમ નાગરિકનું શું જાણ નહીં હોય? સવારની આગ લાગેલી છે છતાં પણ હજી સુધી એ શાસકનો એક પણ કોઈ કોર્પોરેટર હાજર નથી, કોઈ અધિકારી હાજર નથી. ફોન નહીં ઉપાડ્યો, કોઈ અધિકારી હાજર નથી, કોઈ એટલે કોઈ હાજર નથી. કારણ કે બધાને ખબર છે કે જેટલો સમય વીતશે એટલો જાજો કચરો બળી જશે અને થોડા સમયમાં બધું ભૂલાઈ જશે. કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાના નામે ઝીરો, બ્લેકલિસ્ટ કરવાના નામે ઝીરો. જો કાર્યવાહીની વાત કરો તો કે અમે પેનલ્ટી ફટકારી છે, પરંતુ પેનલ્ટી ફટકારી માત્ર મીડિયાને ખોટી રીતના ગુમરાહ કર્યું છે, કહી દીધું છે પેનલ્ટી. ખરેખર તમે વસૂલી હોય તો વસૂલી સાથેનો બધો ડેટા તમે મીડિયા સમક્ષ મૂકો, અમને જવાબ નહીં આપો. સુરત શહેરના લોકોને જવાબ આપો કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી જે પેનલ્ટી તમે 2 કરોડ રૂપિયાની વાત કરો છો વસૂલી છે, પરંતુ એ વસૂલી નથી, માત્ર ને માત્ર મુદ્દો ભટકાવવા માટેની વાત છે. અને આખું આ લાઈવ એટલા માટે જ અમે કરી રહ્યા છીએ કે આખી આ ઘટના જે છે એ ખબર પડે કે કેટલી ગંભીર છે અને કેવી કેવી રીતે તમામ લોકોને ગુમરાહ કરી શકાય છે. હું ભાજપના તમામ આગેવાનો, તમામ નેતાઓને કહેવા માંગુ છું કે જે રીતે તમે સુરત શહેરના લોકો, ગુજરાતના લોકોને જે રીતના ભરમાવી રહ્યા છો, જે તમે હેરાન કરી રહ્યા છો, સાથે સાથે તમે જે ઊંધા દ્રશ્યો બતાવી રહ્યા છો એ આવનારા સમયની અંદર તમામ લોકો જોવે જ છે ને આવનારા સમયની અંદર તમને બરાબરનો જવાબ પણ આપશે. અને આ જે કરોડોના કૌભાંડ કરો છો એના માટે આજે અમે સવાલ કરીએ છીએ, કાલે સુરતનો એક નાગરિક આ બાબતે સવાલ કરશે. તમે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરશો તો હજારો એવા લોકો, જાગૃત લોકો ઉભા થશે કે તમને 100 વખત સવાલ કરશે, તમારે 100 વખત જવાબ આપવો પડશે. અને અંતિમ એટલી જ વાત કરું છું કે તમે જે પ્રમાણે કોન્ટ્રાક્ટ કોઈ પણ વ્યક્તિને આપો છો અને પછી તમે ઓન રેકોર્ડ તમે એની પાસેથી ફંડ લ્યો છો, પાર્ટી ચલાવવા માટેના જે પાર્ટી ફંડના નામે ફંડ લ્યો છો અને તમે એમને છૂટ આપી દો છો કે તમે જેટલું ખોટું કરો એટલું ખોટું કરો. લોકોના સ્વાસ્થ્યની કઈ પડી નથી, લોકોના પૈસાની તો નથી જ પડી. તમે બેફામ તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, પણ કમસે કમ એના સ્વાસ્થ્ય સાથે તો ચેડા ના કરો. આજે આખું આ ઝેરી આ જો તમે જોઈ શકો કાળો ધુમાડો જે છે આખો આજુબાજુના ગામડાઓની અંદર જશે. તમામ લોકો જે સ્વાસ્થ્યની યારે ચેડા થશે એની જવાબદારી કોણ લેશે? આ લોકો બીમાર પડશે એના માટે જવાબદાર કોણ થશે? કોઈ પણ પ્રકારની આવનારા સમયની અંદર કોઈ ગંભીર ઘટના બનશે, દુર્ઘટના બનશે તો એની જવાબદાર કોણ રહેશે? એટલે હવે તો થોડીક શરમ કરો અને આ બાબતે થોડુંક ધ્યાન આપો ને આ જે કોન્ટ્રાક્ટર છે ને બ્લેકલિસ્ટ કરો એવી માંગણી છે. અને આ બાબતે તો અમે સતત ને સતત સવાલ પૂછતા રહીશું, ભલે તમારા મિત્ર ખજોદના હોય, આ જે કોન્ટ્રાક્ટર હોય, આ બાબતે અમે સવાલ ઉઠાવીશું. આવનારા સમયની અંદર જે કોન્ટ્રાક્ટરોએ ખોટું કર્યું છે, સુરત શહેરને લૂંટવાનું કામ કર્યું છે અને ભાગીદારીથી જે પાર્ટી ફંડ આપીને જે લાયસન્સ ખુલ્લેઆમ લીધા છે ખોટું કરવાના, એ તમામ લોકોને ઉઘાડા પાડીશું અને એ તમામ બાબતનો અમે જવાબ માંગીશું.